નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે હવે વિદ્યાર્થી મિત્રો, જે તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10 નું મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, અને આ મટીરિયલ એસએ1 ની પરીક્ષા માટે એટલે કે પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ બી નું પ્રકરણ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. તો અગાઉના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ની અંદરથી હેતુલક્ષી જે પ્રશ્ન પૂછાય છે, હેતુલક્ષીનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલા છે. તો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો, અને જેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ બી નું પ્રકરણ નંબર 2. અહીં એક ખૂબ જ સરસ મજાની માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ઘર બેઠા તમે લોકો મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક્ટ અથવા તો ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. દ્વિઘાત બહુપદી 6x નો સ્ક્વેર -3 7x ના શૂન્ય શોધો. માત્ર ને માત્ર આ તમને રકમની અંદર આપેલી બહુપદીના શૂન્ય શોધવાનું કીધું છે. તો આપણે લોકોએ સૌ પ્રથમ ધ્યાન રાખવાની બાબત ત્યાં કઈ છે? તો કે ધ્યાન રાખવાની બાબત એ છે કે બહુપદી દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે x નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 છે. રેડી? આ સ્વરૂપમાં હોવી જોઈએ. તો અહીં આપણે લોકો જોવો તો બહુપદીમાં તમને લોકોને પદો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરફાર થયેલા દેખાય છે. તો સૌ પ્રથમ કામ કરવાનું બહુપદીની ગોઠવણી. આ પેલું કામ થશે, બહુપદીની ગોઠવણી કરવાની છે. તો અહીંયા આપણે લખી નાખશું કે p ઓફ x બરાબર 6x નો સ્ક્વેર -7x -3. બહુપદીની ગોઠવણી થઈ ગઈ કમ્પ્લીટ. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શૂન્ય શોધવા હોય તો p ઓફ x ના સ્થાન ઉપર આપણે 0 મૂકવું પડે. તો અહીંયા થઈ ગયું 6x નો સ્ક્વેર -7x -3. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રોપર રીત ઉપર આપણે આગળ વધીએ તો આપણને લોકોને 6 ગુણ્યા કેટલા થશે? a ગુણ્યા c કરવાનું છે. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો a બરાબર કેટલા આપેલા છે? 6, અને c બરાબર કેટલા છે? -3. તો વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીએ તો 6 તેરી કેટલા થઈ ગયા? 18, -18 આવી ગયા. હવે 18 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કે બાદબાકીની ક્રિયા લેવામાં આવે તો આપણને કેટલા મળે? 7 મળે. તો 18 ના આપણે ભાગલા પાડીએ તો 18 એકા 18 થઈ ગયો પહેલો ભાગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો ભાગ આવશે 9 દુ 18. ત્રીજો ભાગ આવશે 6 તેરી 18. હવે કોઈ 18 ના ભાગ છે નહીં. ચાલો અહીંયા ગુણાકાર તમને ઋણ મળે. ગુણાકાર કેવો મળેલો છે? તો કે ઋણ સંખ્યા મળેલો છે. તો આપણે શું કરશું? ભાગલાની બાદબાકી કરવાની. 18 માંથી 1 જાય તો કેટલા મળે? 17. 9 માંથી 2 જાય તો કેટલા મળે? 7. 6 માંથી 3 જાય તો કેટલા મળે? 3. હવે મધ્યમાં આપેલું પદ કયું છે? તો કે 7x છે. તો આપણે 9 ગુણ્યા 2 વાળો ભાગનો આપણે ઉપયોગ કરીશું. કઈ રીતે પહેલું સ્ટેપ કરવાનું છે તેના માટેની કમ્પ્લીટલી ચર્ચા અહીંયા થઈ ચૂકી છે. તો આપણે આગળ વધીએ તો 0 બરાબર 6x નો સ્ક્વેર અને -3x. પેલા ભાગ આપણે લોકો લખીએ તો અહીંયા ભાગ કયા આવશે? તો કે 9x અને અહીંયા 2x. નિશાનીમાં વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ આવી શકે છે, તો ખાસ કરીને ધ્યાન આપો. ગુણાકાર જ્યારે ઋણ હોય તમને મળેલો હોય, ગુણાકાર a ક્રોસ c નો ગુણાકાર ઋણ મળેલો હોય તો આપણે લોકોએ ત્યાં શું કામ કરવાનું છે કે મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગશે, મોટા ભાગને લગાડવી અને નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લગાડવી. વિરુદ્ધ નિશાની લગાડવી. રેડી? જેથી અહીંયા તમને લોકોને મધ્યમ પદની નિશાની માઇનસ છે એટલે 9x કેવું થઈ જશે? માઇનસ, અને અહીંયા કેવા આવશે? તો કે પ્લસ આવશે. ચાલો શરૂઆતના બે પદોમાંથી આપણે લોકો સામાન્ય કાઢીએ તો સામાન્ય મેળવવા માટે શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય લેશું. તો અહીંયા થઈ જાય 0 બરાબર, અહીંયા કોમન નીકળશે 3x, કૌંસની અંદર થઈ જશે 2x - 3. રેડી? બેઠે બેઠો કૌંસ પાછળ લખી દેવાનો છે એટલે 2x માઇનસ કેટલા થઈ ગયા? 3. ચાલો પાછળ આપેલા પદોની નિશાની કેવી છે? સમાન. તો અહીંયા શું આવશે? પ્લસ. 3 એકા 3 એટલે અહીંયા 1 થઈ ગયું.
ચાલો તો અહીંયા થઈ ગયું આપણા માટે 3x + 1 અને અહીંયા થઈ જશે 2x - 3 અવયવ પડી ગયા. ચાલો એને શૂન્યમાં ફેરવી દઈએ તો આપણે 0 સાથે સરખાવવું પડશે. તો 3x + 1 = 0 અને x બરાબર અહીંયા શું થઈ ગયું તો કે -1/3. આ આપણને એક શૂન્ય મળી ગયું. ત્યારબાદ બીજા શૂન્ય માટે એટલે 2x - 3 = 0 તો x બરાબર અહીંયા થઈ ગયું 3/2. ચાલો તો અહીંયા આપણને બે શૂન્ય મળી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આમ કરીને જવાબ લખી દેવાનો કે આમ આપેલ બહુપદી ના શૂન્યો -1/3 અને 3/2 મળે. આપણો જવાબ થઈ ગયો. આ રીતે આપણે લોકોએ કામ કરવાનું છે. ખાસ કરીને કમ્પ્લીટલી રીત શીખવા માટે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકેલું છે. તેની અંદર ડિટેલિંગ સાથે માઇક્રો લેવલના ટીચિંગ સાથે તમને લોકોને આખી રીતો કમ્પ્લીટલી સમજાવેલી છે. તો ખાસ કરીને ધ્યાનમાં લઈ અને તે પણ જોઈ લેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે પ્રશ્ન નંબર 2 તરફ. દ્વિઘાત બહુપદી 6x² + x - 12 ના શૂન્ય આપણે શોધવાના છે. જેવું કામ આપણે આગળના દાખલામાં કર્યું તે જ પ્રમાણે આ દાખલાની અંદર પણ આપણે લોકોએ કામ કરવાનું છે. તો બહુપદી આપેલી છે તો એને p of x બરાબર આપણે લખીશું. p of x બરાબર 6x² + x - 12. રેડી? ચાલો a * c નું માટેનું કામ કરવાનું. તો a * c માટે આપણે આગળ વધીએ તો a બરાબર અહીંયા કેટલા આપેલા છે 6 અને c માટે કેટલા આપેલા છે -12. તો કે 12 છંગ કેટલા થઈ ગયા તો કે 72 થયા અને નિશાની કેવી આવશે માઇનસ, એટલે આપણે -72 મળી ગયા. હવે 72 ના એવા ભાગલા પાડવાના છે. તો 72 ના આપણે ભાગલા પાડીએ તો 8 × 9 = 72 એક એવો ભાગ છે કે જેની તમે બાદ બાકી કરો ને તો મધ્યમ પદ એટલે કે આપણને મળી જાય છે. રેડી? તો એ ભાગનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ તો કે અહીંયા આપણે બહુપદીના શૂન્ય શોધવા હોય તો p of x ના સ્થાને આપણે 0 મૂકવું પડે. ચાલો આગળ વધીએ તો કે 6x² - 12x. પેલા ભાગ આપણે લખવાના છે એટલે એના માટે તો કે અહીંયા આપણે લખશું 9x અને અહીંયા કેટલા આવશે 8x. મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું પ્લસ અને અહીંયા કેવું આવ્યું માઇનસ. શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય કાઢવાનું છે. તો શરૂઆતના બે પદોમાંથી આપણે કોમન કાઢવાનું એટલે કે સામાન્ય કાઢવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 0 બરાબર અહીંયા થઈ જશે 3x કૌંસની અંદર 2x + 3. એ જ રીતે પાછળ બેઠે બેઠો કૌંસ આપણે લખી દઈએ તો 2x પ્લસ કેટલા થઈ ગયા 3. ચાલો નિશાની કેવી છે બંનેની વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો બહારના ભાગમાં શું આવશે માઇનસ. 3 એકાનો ઘડિયો સ્ટાર્ટ કરવાનો. ક્યાં સુધી બોલવાનો છે 12 સુધી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો 3 એકાનો ઘડિયો આપણે સ્ટાર્ટ કરીએ. જ્યારે 12 આવી જાય તો કઈ સંખ્યાને 3 વડે ગુણું કે અહીંયા 12 મળી જાય. તો 4 તેરી કેટલા થઈ ગયા 12 અને 4 દુ અહીંયા 8 થઈ ગયા. એટલે પદ કોમન જે નીકળ્યું છે એ સાચું છે. ચાલો આગળ વધીએ તો કે અહીંયા થઈ ગયો એક અવયવ 3x - 4 મળી જાય છે અને બીજો અવયવ કયો મળે છે 2x + 3 બરાબર અહીંયા શું થઈ જશે 0. રેડી? હવે અવયવને શૂન્ય સાથે સરખાવશું તો વિદ્યાર્થી મિત્રો આપણને બહુપદીના શૂન્ય મળી જશે એટલે કે ઉકેલ મળી જશે. તો અહીંયા 2x + 3 બરાબર શું થઈ ગયું 0. ચાલો x ને કરતા બનાવીએ તો x બરાબર 4 બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને છેદમાં કેટલા આવી ગયા 3. તો કે 4/3 આપણને એક શૂન્ય મળી જાય છે. એ જ રીતે આપણે લોકો બીજા અવયવ માટે એનામાંથી શૂન્ય મેળવવા માટે તો કે x બરાબર -3/, કેટલા મળી ગયા 2. તો આપણને 2 શૂન્ય અહીંયા પ્રાપ્ત થાય છે. તો આમ બહુપદીના શૂન્ય આપેલ બહુપદીના શૂન્ય (4/3) અને -3/2 મળે. રેડી? આ રીતે આપણે લોકોએ કામ કરવાનું છે. એકદમ આસાન વસ્તુ છે અવયવીકરણ માટે અને ખાસ કરીને શૂન્ય શોધવા માટે પરીક્ષા માટે ખાસ અગત્યના દાખલાઓ બે છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજા નંબરનો દાખલો અહીંયા આપેલો છે. ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને જે વસ્તુ શોધવા માટેનું કીધેલું છે રેડી? તો આ વસ્તુની અંદર તમને હેતુલક્ષીની અંદર પણ આવા દાખલા પૂછાઈ શકે.
તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આવા પ્રકારના ક્યારેય પણ દાખલા તમને લોકોને પરીક્ષામાં પૂછાય ને ત્યારે આપણે પહેલું કામ શું કરવાનું કે આપેલી બહુપદી છે ને એને સરખામણી કરી નાખવાની. હવે બહુપદીનો પ્રકાર જોઈ લેવાનો તો કે પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર પ્લસ 9x પ્લસ કેટલા આપેલા છે 14 આપેલા છે. રેડી. બહુપદીનો પ્રકાર જોવો કયો છે તો કે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીને દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે સરખામણી કરી દેવાની અને સહગુણકો a b અને c ને મેળવી લેવાના. રેડી. ત્યારબાદ આપણે આગળ વધીએ. ચાલો તો કે અહીંયા આપણે લખીશું કે આપેલ બહુપદીને ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને સહગુણક a બરાબર કેટલા મળશે 1 અલ્પવિરામ b બરાબર કેટલા મળી ગયા તો કે +9 અલ્પવિરામ c બરાબર કેટલા મળી ગયા તો કે 14 મળી ગયા. રેડી. તો આપણને સહગુણકો બધા મળી ગયા. હવે આપણને જે પૂછેલું છે શું પૂછ્યું છે અહીંયા કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આપણને પૂછેલો છે. તો આના માટેનું સૂત્ર આપણને યાદ હોવું જરૂરી છે. તો એના માટે આપણે લોકો લખીએ કે આલ્ફા પ્લસ બીટા આખાનો હોલ સ્ક્વેર એટલે મતલબમાં હોલ સ્ક્વેર થઈ ગયો અને -2 આલ્ફા બીટા આ રીતે થશે. સૂત્ર આવ્યું કેના પરથી છે તો કે આપણે લોકો 9મા ધોરણની અંદર હતા ત્યારે કંઈક આવી રીતે a પ્લસ બી નો હોલ સ્ક્વેર તો એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી નો સ્ક્વેર આ રીતેનું કામ કરતા. તો એની અંદરથી એનો સ્ક્વેર અને બીનો સ્ક્વેર ને બરાબરની એક બાજુએ રાખીને -2ab પેલી બાજુ જાય તો આ પ્રકારનું સૂત્ર નિર્માણ થાય છે. રેડી. આને ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ તો કે અહીંયા આલ્ફા પ્લસ બીટાને આપણે જાણીએ છીએ શું આવે -b/a અને -2 કૌંસની અંદર આલ્ફા ડોટ બીટાને આપણે જાણીએ છીએ c/a. ચાલો એની અંદર આપણે કિંમત એડ કરી દઈએ તો કે b બરાબર કેટલા છે તો કે 9 a બરાબર કેટલા છે તો કે 1 -2 કૌંસની અંદર c બરાબર કેટલા આપેલા છે 14 અને છેદમાં કેટલા આપી દીધા 1. ચાલો 9 કેટલા થઈ ગયા તો કે 81 થઈ ગયા તમારા માટે. તો અહીંયા 81 મળી ગયા અને 14 કેટલા થઈ ગયા તો કે 28. રેડી. તો 81 માંથી અહીંથી આપણે શું કરવાનું છે તો કે 28 ને બાદ કરી દેવાના છે. આરામથી બાદ કરી દો. 81 માઇનસ કેટલા થઈ ગયા 28. ચાલો 11 થઈ ગયા. અહીંયા કેટલા આવ્યા 7. 11 માંથી 8 ને બાદ કરી નાખો કેટલા મળી ગયા આપણને 3. 7 માંથી 2 બાદ કર્યા એટલે કેટલા મળી ગયા 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 53 જવાબ મળી જાય છે. તો આપણે લોકો લખી શકો કે આમ આપેલ બહુપદી માટે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 53 મળે. આ રીતે જવાબની ચર્ચા સાથે વિદ્યાર્થી મિત્રો કામ કરવાનું છે. અને ખાસ કરીને અહીંયા જે બાબત તમને લોકોને બતાવેલી છે ધ્યાનમાં રાખવાની બાબત આ છે. રેડી. આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો કારણ કે સૂત્ર યાદ હશે તો જ તમે આગળ કામ કરી શકશો. સૂત્ર યાદ નહીં હોય તો કામ કરવું થોડુંક મુશ્કેલ પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોએ દાખલાની અંદર આગળ વધવાનું હતું. ચાલો આગળ વધીએ ચોથા નંબરના દાખલા તરફ. તો કે ચોથા નંબરના દાખલામાં તમને લોકોને જણાવેલું છે કે જો આલ્ફા અને બીટા એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર -5x + 6 ના શૂન્ય હોય તો 1/α + 1/β મેળવવાનું છે. તો અહીં આપેલ બહુપદી મેં તમને આગળ જ જણાવ્યું કે આવા પ્રકારનો કોઈ પણ દાખલો પૂછાય જેની અંદર આલ્ફા અને બીટાની ચર્ચા કરેલી હોય એ જ દાખલાની અંદર તમારે લોકોએ આપેલી બહુપદીને તમારે લોકોએ એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીને કામ કરવાનું રહેશે. ચાલો તો આપણે અહીંયા લખીએ કે આપેલ બહુપદીને ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા તો વિદ્યાર્થી મિત્રો સરખાવીએ એટલે આપણને લોકોને સહગુણક એટલે a બરાબર કેટલા મળી ગયા તો કે 1 છે. b બરાબર કેટલા આવશે તો કે -5. c બરાબર કેટલા મળી જશે તો કે 6 મળી ગયા. હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણે એક પરિણામ આપેલું છે. પરિણામ ઉપર આપણે આગળ વધવાનું 1/α પ્લસ કેટલા આપેલા છે 1/β. ચાલો તો એનું સાદુરૂપ આપીએ આપણે તો સૌપ્રથમ બીટાનો ગુણાકાર અહીંયા થાય આલ્ફાનો ગુણાકાર અહીંયા થાય. કેમ તો કે ક્રોસ ગુણાકારની કામગીરી કરીએ તો કે બીટા પ્લસ આલ્ફા છેદમાં આલ્ફા ડોટ બીટા આવું થયું.
તો અંશમાં શું જોવા મળે છે તો કે બે શૂન્યનો સરવાળો અને છેદમાં તો કે બે શૂન્યનો ગુણાકાર. તો અહીંયા શું થઈ ગયું માઇનસ બી બાય એ. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર માઇનસ બી બાય એ. શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર તો કે સી બાય એ. અહીંયા અંશનો છેદ એ અને છેદનો છેદ એ બંને ઉડી જાય તો અહીંયા માઇનસ બી ના છેદમાં કેટલા મળ્યા સી. હવે કિંમત અંદર એડ કરી દો તો કે અહીંયા કિંમત આપણે એડ કરીએ તો માઇનસ કાઉન્સની અંદર બી ની વેલ્યુ કેટલી બતાવે છે -5 અને સી ની વેલ્યુ કેટલી છે 6. તો અહીંયા જવાબ આપણને 5 ના છેદમાં કેટલો મળી જાય છે 6 મળી જાય છે. આ રીતે કામ કરવાનું છે એની અંદર. એટલે હેતુલક્ષીની અંદર પણ તમને લોકોને આ પૂછાઈ શકે, ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવો દાખલો છે. ચાલો આગળ વધીએ 5મા નંબરના દાખલા તરફ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -4 વર્ગમૂળ 2 અને -10 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. ચાલો શૂન્યના સરવાળો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર આપેલો છે તો એના માટે આપણે આગળ વધીએ તો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર શું થઈ જશે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -4 વર્ગમૂળ 2. એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા શું આપેલું છે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર -10 આપેલું છે. રેડી? ચાલો હવે આગળ વધીએ તો કે વિદ્યાર્થી મિત્રો ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b બાય એ બરાબર અહીંયા આપણે આપેલી જે કિંમત છે એ લખી નાખીએ તો કે 4 વર્ગમૂળ 2 ના છેદમાં કેટલા થાય 1 બરાબર કે ધારતા. ચાલો તો બી બરાબર આપણને કેટલા મળી ગયા તો કે બી બરાબર મળી ગયા આપણને 4 વર્ગમૂળ 2 કે. એ જ પ્રમાણે એ બરાબર આપણને કેટલા મળી ગયા તો કે એ બરાબર કે ગુણ્યા 1 એટલે કે થઈ ગયું. ચાલો હવે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ. ચાલો એમાં આપણે લોકો આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ છે તો સી ને આપણે કરતા બનાવીએ તો એ કાઉન્સમાં આલ્ફા ડોટ બીટા થઈ ગયું. ચાલો એની અંદર કિંમત મૂકીએ તો એ બરાબર કેટલા થઈ ગયા તો કે એ બરાબર કે આપેલું છે અને આલ્ફા ડોટ બીટા બરાબર આપણને -10 આપેલા છે તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સી બરાબર -10 કે થઈ ગયું. ચાલો હવે શું કરશું તો કે હવે પી ઓફ એક્સ બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ સી પરથી આગળ વધીએ તો આપણને અહીંયા મળી જશે a છે અહીંયા કાઉન્સ x નો સ્ક્વેર પ્લસ b છે અહીંયા કાઉન્સ x જ્યાં c છે ત્યાં કાઉન્સ, કારણ કે એની અંદર આપણે કિંમત મૂકી દેશું. તો a બરાબર કેટલા થઈ ગયા અહીંયા તો કે a બરાબર આપણને k મળે. ત્યારબાદ b બરાબર તો કે 4 વર્ગમૂળ 2 કે થઈ ગયું અને અહીંયા થઈ ગયું -10 કે. ચાલો કે ને આપણે કોમન કાઢીએ તો અહીંયા શું થઈ ગયું x નો સ્ક્વેર પ્લસ 4 વર્ગમૂળ 2x -10 અહીં કાઉન્સ પૂરો કે ડઝ નોટ ઇક્વલ ટુ આપણે 0 લખી દેવાનું છે. આમ દ્વિઘાત બહુપદી કે કાઉન્સની અંદર x નો સ્ક્વેર પ્લસ 4 વર્ગમૂળ 2x -10 મળે. રેડી? આ રીતે આપણે લોકોએ જવાબની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આલ્ફા પ્લસ બીટા બરાબર -b બાય એ લઈને શૂન્યનો સરવાળો સરખાવી દેવાનો કે ના ગુણકમાં લઈ લેવાનો. ત્યારબાદ એ જ રીતે શૂન્યના ગુણાકાર માટે કામ અને બહુપદીની અંદર તમારા લોકોએ વ્યાપક સ્વરૂપમાં સહગુણકોની કિંમત મૂકી દો એટલે આપણને બહુપદી મળી જાય છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 6ઠા નંબરના દાખલા તરફ. તો કે શૂન્યનો સરવાળો તમને લોકોને આપેલો છે અને શૂન્યનો ગુણાકાર તો કે અહીંયા -1/4 અને 1/4 આપેલો છે. તો આ દાખલાની અંદર આપણે લોકોએ એ જ પ્રમાણે જે પ્રમાણે 5મા દાખલામાં કામ કર્યું તે જ પ્રમાણે આમાં કામ કરવાનું છે. તો અહીંયા આપણે લખી નાખશું કે આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને આલ્ફા ડોટ બીટા બરાબર વિદ્યાર્થી મિત્રો 1/4. રેડી? અગત્યનો દાખલો છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ છે. તમને લોકોને માર્ચ 2023 ની અંદર આ દાખલો પૂછાયેલો છે. ચાલો આગળ વધીએ તો કે આપણે આગળ વધીએ તો ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b બાય એ. અહીંયા કેટલા આપેલા છે તો કે -1/4 બરાબર કે ધારતા. રેડી?
ચાલો હવે બી બરાબર, તો કે બી બરાબર વેલ્યુએશન કેટલી મળશે? જ્યારે તમને લોકોને આલ્ફા પ્લસ બીટા માઇનસ આપેલું હોય તો બી નું મૂલ્ય ધન થાય, અને આલ્ફા પ્લસ બીટા તમને લોકોને ધન આપેલું હોય તો બી નું મૂલ્ય ઋણ થાય. તો અહીં જે કેસ આપણને આપેલો છે, અહીં જે રકમ આપેલી છે એ રકમની અંદર અહીંયા તમને કેવું આપેલું છે? માઇનસ. એટલે 1 ગુણ્યા કે એટલે અહીંયા કેટલા થઈ ગયા? ખાલી કે થઈ ગયા. ચાલો એ બરાબર કેટલા આવશે? તો કે એ બરાબર આવશે 4k. ચાલો કિંમત થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ તો કે અહીં હવે આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ. તો સી ને આપણે કરતા બનાવી લઈએ તો અહીંયા થઈ ગયું એ કૌંસની અંદર આલ્ફા ડોટ બીટા. ચાલો એ બરાબર કેટલા આવ્યા? 4k. અને આલ્ફા ડોટ બીટાની મૂલ્ય કેટલું આપેલું છે? તો કે 1/4. અહીંયા અંશનો ગુણાકાર અંશ સાથે ને છેદનો ગુણાકાર છેદ સાથે, તો 4 4 ઉડી ગયા. તો અહીંયા કેટલા થઈ ગયા? કે. સી બરાબર પણ વેલ્યુ કેટલી મળી ગઈ આપણને? કે મળે છે. ચાલો હવે આને દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપની અંદર ઉપયોગ કરી અને એમાં કિંમત મુકાવી દઈએ. તો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પરથી કામ કરીએ. ચાલો તો અહીંયા એ છે ત્યાં કાઉન્સ બનાવી દઈએ, એક્સ નો સ્ક્વેર. બી છે ત્યાં પણ કાઉન્સ એક્સ, અને સી ની વેલ્યુ મૂકવા માટે ત્યાં પણ કાઉન્સ. ચાલો એ બરાબર કેટલા આવ્યા? 4k. તો કે અહીંયા આવશે 4k. બી બરાબર કેટલા આવ્યા? કે. અને સી બરાબર કેટલા આવે છે? કે. કે ને આપણે સામાન્ય કાઢીએ તો કે કાઉન્સની અંદર 4x નો સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. અહીંયા કે ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો આમ દ્વિઘાત બહુપદી બહુપદી 4x નો સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 મળે. રેડી? અને અથવા તમે લોકો અહીંયા કાઉન્સની બહાર કે કરીને પણ તમે જવાબ લખી શકો, કે ડઝ નોટ ઇક્વલ ટુ સાથે. તો આ રીતે તમારા લોકોએ 6થા નંબરના દાખલામાં કામ કરવાનું છે. એટલે 5મા નંબરનો દાખલો અને 6થા નંબરનો દાખલો બંને સમાન દાખલાઓ છે. શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી તમારે લોકોએ દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ચાલો આગળ વધીએ તો કે 7મા નંબરના દાખલા માટે. તો કે વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો દાખલો આગળ આપણે જોયો એ જ પ્રમાણે આગળનો એક દાખલો જોયો ને એ જ પ્રમાણે અહીંયા તમને લોકોને દાખલો આપેલો છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. ખાસ કરીને નોટ ડાઉન કરજો આની અંદર કે વિદ્યાર્થી મિત્રો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર માટે અહીં સૂત્ર બનશે આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર -2 આલ્ફા બીટા. રેડી? આ રીતેનું સૂત્ર બનશે. આ યાદ રાખવાનું છે. રેડી? ચાલો તો હવે અહીંયા આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદી માટે તો કે પી ઓફ એક્સ બરાબર 9x નો સ્ક્વેર પ્લસ 9x અને પ્લસ કેટલા આપેલા છે? 2. અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર રાખજો. ચાલો ને ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા. ચાલો એ બરાબર કેટલા થઈ ગયા? તો કે એ બરાબર 9, બી બરાબર પણ આપણને 9 મળશે, અને સી બરાબર કેટલા મળી ગયા? 2. થઈ ગયું કામકાજ. હવે આપણે પેલાની અંદર કિંમત મૂકી દેવાની છે. તો કે પેલું સૂત્ર આપણને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર કેટલા આવશે? તો કે આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર -2 આલ્ફા બીટા. તો કે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો કે અહીંયા માઇનસ બી બાય એ થઈ જશે કાઉન્સની અંદર. ત્યારબાદ -2 કાઉન્સની અંદર કેટલા આવશે? સી બાય એ. ચાલો અંદર કિંમત એડ કરાવી દઈએ તો કે કાઉન્સનો સ્ક્વેર -2 કાઉન્સ તમને આપેલો છે. ચાલો બી બરાબર કેટલા છે? 9. તો કે -9 છેદમાં અહીંયા કેટલા થઈ ગયા? 9. એ જ પ્રમાણે સી બાય એ તો કે અહીંયા 2 ના છેદમાં કેટલા મળી ગયા? 9. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે 9 9 ઉડી જશે એટલે -1 થયું. -1 નો વર્ગ કેટલો થઈ જાય? 1 માઇનસ અહીંયા કેટલા થઈ ગયા? તો કે 4 ના છેદમાં 9. ચાલો વિદ્યાર્થી મિત્રો છેદ સમાન નથી એટલે આપણે શું લેવો પડે? લસા લેવો પડે. તો છેદ સમાન નથી એટલે લસા લઈએ તો 9 - 4 છેદમાં કેટલા થઈ ગયા? 9. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ 5 ના છેદમાં 9 મળી જાય છે. આમ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 5 ના છેદમાં 9 મળે. રેડી? આ રીતે જવાબ આપણે લોકોએ કમ્પ્લીટલી લખી દેવાનો છે અને આન્સર ફરજિયાત તમારા લોકોએ નીચેના ભાગમાં દર્શાવવાનો છે. ચાલો 8મા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો તો કે આગળ આવી ગયા એ જ પ્રમાણેના દાખલા તમને આપેલા છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય
તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો એના માટે હવે અહીંયા આપણે લોકો લખીએ કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર અહીંયા કેટલા આપેલા છે -3/1 બરાબર k ધારી લેતા, એટલે k ધારતા. આ રીતે લખી દીધું. ચાલો b બરાબર કેટલા મળશે? તો કે b બરાબર મળશે વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં પણ વાત કરેલી હતી કે શૂન્યનો સરવાળો માઇનસ હોય તો b હંમેશને માટે પ્લસ મળે, અને શૂન્યનો સરવાળો તમને લોકોને પ્લસમાં આપેલો હોય તો b હંમેશને માટે તમને કેવો મળે? માઇનસ મળશે. આ ધ્યાનમાં લેજો. ચાલો તો અહીંયા શૂન્યનો સરવાળો માઇનસ આપેલો છે તો આપણને b કેવો મળશે? પ્લસ. તો કે અહીંયા થઈ ગયા 3k. ચાલો a બરાબર કેટલું આવશે? તો કે a બરાબર આવશે k ગુણ્યા 1 એટલે ખાલી k આવશે. ચાલો આગળ વધીએ તો કે આલ્ફા ડોટ બીટા બરાબર તો શું થઈ જાય? c/a. એમાં c ને આપણે કરતા બનાવી લઈએ તો c ને કરતા બનાવીએ તો a કૌંસની અંદર આલ્ફા ડોટ બીટા. ચાલો a બરાબર કેટલા આપેલા છે? તો કે આપણને મળી ગયું હતું k, અને આલ્ફા ડોટ બીટા બરાબર આપણને કેટલા આપેલા છે? તો કે 2. તો અહીંયા 2 ગુણ્યા k એટલે 2k થઈ ગયું. તો c નું મૂલ્ય આપણને અહીંયા મળી જાય છે 2k. ચાલો હવે આગળ વધીએ તો કે હવે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c પરથી હવે જ્યાં આપણે જે કિંમતો મેળવેલી છે ને સહગુણકોની કિંમત મેળવેલી છે, જ્યાં તમને બહુપદીમાં સહગુણક દેખાય છે ત્યાં આપણે કાઉન્સ કરી નાખીએ. ચાલો તો બરાબર કાઉન્સ x² પ્લસ કાઉન્સ x પ્લસ કાઉન્સ. હવે એનું મૂલ્ય કેટલું આપેલું છે? k. b નું મૂલ્ય કેટલું મળેલું હતું? 3k. અને c નું મૂલ્ય કેટલું છે? તો કે 2k. ચાલો k ને આપણે કોમન કાઢીએ તો અંદર શું થઈ જશે? x² પ્લસ 3x પ્લસ 2, જ્યાં k ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો આમ દ્વિઘાત બહુપદી k કૌંસની અંદર x² પ્લસ 3x પ્લસ 2 મળે. આ રીતે કામ કરવાનું છે, જ્યાં k ડઝ નોટ ઇક્વલ ટુ આપણે શું લખવાનું છે? 0. ખાસ કરીને અગત્યના દાખલા છે, ખાસ તૈયારી કરજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જબરજસ્ત દાખલો આપેલો છે, ચોપડીનો બેઠે બેઠો દાખલો છે. દ્વિઘાત બહુપદી t² - 15 ના શૂન્ય શોધો. હવે આ બાબતના અંદર તમે લોકો જુઓ ને તો દ્વિઘાત બહુપદી આપેલી છે. દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ એટલે અથવા તો વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c સ્વરૂપ છે. પરંતુ અહીં તમને લોકોને દ્વિઘાત બહુપદીની અંદર 3 પદ આવે, જ્યારે અહીંયા તમને 2 જ પદ આપેલા છે. તો કયું પદ આમાં નથી આપેલું? તો કે x વાળું પદ છે એ આપણને આપેલું નથી. અહીંયા ચલ તરીકે t છે તો t વાળું પદ આપણને આપેલું નથી. તો આપણે લોકોને આ માટે શું કરવાનું? તો કે આ દાખલો આપણા માટે એકદમ સરળ બની જાય. એટલે નોર્મલ આપણને પાછળના ધોરણનું એટલે કે 9મા ધોરણનું એક સૂત્ર યાદ હોય તો કામ આપણું થઈ જાય. જો a² - b² આવતું હતું ને ત્યારે આપણે લોકો આનું વિસ્તરણ કેવી રીતે આપતા હતા કે a પ્લસ b કૌંસમાં a - b, આ પ્રકારનું આપણે વિસ્તરણ આપતા હતા. રેડી? તો અહીં તમને લોકોને જે આપવામાં આવેલું છે તો અહીંયા ખાસ જવાબ લખવામાં ધ્યાન રાખવાનું. p of t બરાબર t² - કેટલા આપેલા છે? 15. રેડી? t² - કેટલા આપેલા છે? 15. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરી જોઈએ. અહીંયા બે રીતે દાખલો થશે. તો કે 0 બરાબર t² - વર્ગમૂળ 15 અને એનો પાછો શું કરી દઈએ? વર્ગ. કારણ કે વર્ગ વર્ગમૂળ નાબૂદ થશે તો માત્ર કેટલા વધવાના છે? ત્યાં 15 વધવાના છે. તો આપણે રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરેલો. અહીંયા આ બાબત છે એ યાદ રાખવાની છે. ચાલો તો રકમમાં જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે જે સૂત્ર આપેલું છે એ સૂત્ર પ્રમાણે કામ થાય છે. તો અહીંયા શું થઈ ગયું? t - વર્ગમૂળ 15, અને એકવાર માઇનસ થઈ જાય ને એકવાર શું થઈ જાય? પ્લસ. તો કે t પ્લસ વર્ગમૂળ 15. હવે જે આપણે અવયવ મળ્યા છે એ અવયવને આપણે 0 સાથે સરખાવી દઈએ તો t - વર્ગમૂળ 15 બરાબર શું આવશે? 0. અને એ જ પ્રમાણે t પ્લસ વર્ગમૂળ 15 બરાબર કેટલા મળી ગયા? 0. તો વિદ્યાર્થી મિત્રો હવે શું થઈ ગયું? તો કે t બરાબર અહીંયા થઈ ગયા વર્ગમૂળ 15, અને અહીંયા મળી જશે આપણને t બરાબર માઇનસ વર્ગમૂળ 15. ચાલો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. આ પહેલી રીત છે કે જેને આપણે સૂત્રની મદદથી કામ કરી શકીએ. સેકન્ડ રીતની અંદર ચાલો બીજી રીતે પણ કામ કરી શકો. તે તમને જે આમાંથી સરળ જે લાગે તે રીતે તમે લોકો પરીક્ષાની અંદર દાખલો ગણી શકો. t² - 15 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈ લેવાનું 0.
હવે શું કરશું તો કે 15 છે એ બરાબરની પેલી બાજુ એટલે કે જમણી બાજુ આ જશે તો t² બરાબર કેટલા થઈ ગયા તો કે અહીંયા +15 થઈ ગયા. હવે બંને બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુ વર્ગમૂળની ક્રિયા કરવી પડશે. વર્ગમૂળ લેતા તો અહીંયા આપણને માટે થઈ જશે t બરાબર ± વર્ગમૂળ 15. આપણને ડાયરેક્ટ શૂન્ય મળી જાય. જો t બરાબર અહીંયા પ્લસ વર્ગમૂળ 15 અને એ જ રીતે t બરાબર માઇનસ વર્ગમૂળ 15 આપણને જવાબ મળી જાય છે. તો આમ આપણને લોકોને જે શૂન્ય મેળવવાના હતા આમ આપેલ દ્વિઘાત બહુપદી ના શૂન્યો વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15 મળે. આ રીતે કામ કરવાનું છે દાખલાની અંદર. એકદમ સરળ વસ્તુ છે. પહેલી અને બીજી બે રીત આપેલી છે. જે રીત તમને અનુકૂળ પડે એ રીતે દાખલો ગણજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 10મા નંબરના દાખલા તરફ. 10મા નંબરના દાખલામાં જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 અને શૂન્યનો ગુણાકાર 3/4 હોય તો દ્વિઘાત બહુપદી શોધો. તો એના માટે આપણે આગળ વધીએ તો કે અહીં સૌપ્રથમ આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલા છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળ 5 અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા છે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર 3/4. ચાલો ગભરાવાની કઈ જરૂર નથી. એકદમ સરળ છે. ફોર્મેટિંગ કામ છે. ફોર્મેટ પરથી આપણે આગળ વધીએ તો કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર. હવે અહીંયા આલ્ફા પ્લસ બીટા કેટલું આપેલું છે વર્ગમૂળ 5 આપેલું છે તો વર્ગમૂળ 5/1 બરાબર k ધારતા. ચાલો રેડી. હવે b ની વેલ્યુ મેળવવા માટે તો કે b બરાબર અહીંયા શું થઈ જશે તો કે b બરાબર હવે જોઈએ વર્ગમૂળ 5 ગુણ્યા k કરો એટલે વર્ગમૂળ 5k થઈ જાય. રેડી. અને સાથે સાથે અહીંયા શૂન્યનો સરવાળો તમને પ્લસ આપેલો છે એટલે b નું મૂલ્ય કેવું મળશે માઇનસ. ચાલો a બરાબર કેટલા થઈ ગયા k ગુણ્યા 1 એટલે k. હવે આગળ વધીએ તો કે આલ્ફા ડોટ બીટા બરાબર c/a એમાં આપણે c ને કરતા બનાવીએ તો a કૌંસમાં આલ્ફા ડોટ બીટા થઈ ગયું. ચાલો એ જ પ્રમાણે હવે a માટે કિંમત આપણે એડ કરીએ તો a માટે કેટલા મળી ગયા k અને આલ્ફા ડોટ બીટા માટે આપણને કેટલા મળ્યા તો કે 3/4. અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 3k ના છેદમાં કેટલા મળી ગયા 4. આ c બરાબર આપણને કિંમત મળી ગઈ. હવે આગળ વધીએ તો કે વિદ્યાર્થી મિત્રો p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c પરથી તો અહીંયા શું થઈ જશે જ્યાં આપણને લોકોને સહગુણક આપેલા છે ત્યાં આપણે લોકો કૌંસ બનાવી દઈએ તો કૌંસ x² પ્લસ કૌંસ x પ્લસ કૌંસ. ચાલો a બરાબર આપણને કેટલા મળ્યા હતા k તો આની અંદર આપણે લખશું k. b બરાબર આપણને કેટલા મળી ગયા વર્ગમૂળ 5k અને c બરાબર આપણને કેટલા મળેલા હતા 3k ના છેદમાં કેટલા 4. ચાલો સૌ પ્રથમ આપણે કામ કરીશું જે રીતે કામ કર્યું આગળના દાખલામાં તે જ પ્રમાણે k ને કોમન કાઢી લઈએ તો k ને કોમન કાઢીએ એટલે અહીંયા શું થઈ ગયું x² માઇનસ વર્ગમૂળ 5x પ્લસ 3/4. ચાલો લસાના માધ્યમ દ્વારા દ્વિઘાત બહુપદીને મેળવીએ તો કે k કૌંસની અંદર 4x² માઇનસ 4 વર્ગમૂળ 5x પ્લસ 3 અને છેદમાં કેટલા થઈ ગયા 4. અહીંયા આપણે લોકો લખી દેશું કે ડઝ નોટ ઇક્વલ ટુ 0. આમ દ્વિઘાત બહુપદી કેના છેદમાં 4 કૌંસની અંદર 4x² માઇનસ 4 વર્ગમૂળ 5x પ્લસ 3 મળે. રેડી. આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર કામ કરવાનું છે. એકદમ આસાન વસ્તુ છે. શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની હોય એવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. ખાસ અગત્યના દાખલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગળના ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.